મહત્વપૂર્ણ સમાચાર ડાંગથી સામે આવી રહ્યા છે કે જ્યાં ડાંગના પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિની આ રેલી યોજાવા જઈ રહી છે। ડાંગમાંથી મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં ઉમટવા જશે। ડાંગથી સમાચાર કે જે આ રેલીમાં જતા તમામ લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે। જિલ્લાના કોંગ્રેસ આગેવાનોને પણ પોલીસે રોક્યા હતા। આ સમાચાર ડાંગથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે મહારેલી કે જ્યાં પોલીસે અટકાવતા લોકોને હજારોની સંખ્યામાં રસ્તા પર બેસતા ચક્કાજામ જેવી હાલત સર્જાઈ હતી। પોલીસની સાથે લોકોના ઘર્ષણ થયું હતું ને આ ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। દિવસે ને દિવસે આ જે પ્રોજેક્ટ છે એનો વિવાદ વધતો જઈ રહ્યો છે। દિન પ્રતિદિન આ વિવાદ વકરી રહ્યો છે। વલસાડ, ડાંગ, ધરમપુરમાં પણ આદિવાસીઓ એકઠા થયા હતા। આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં આ મહારેલી કે જ્યાં સરકાર પોલીસને હાથો બનાવતી હોવાના પણ અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર બેસતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી।